હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું બૌદ્ધ ધર્મ. બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધ છે અને ગૌતમ બુદ્ધનો જન્મ લુંબિની ખાતે તેનો જન્મ થયો હતો. ગૌતમ બુદ્ધ છે તેના બાળપણનું નામ સિદ્ધાર્થ છે. ગૌતમ બુદ્ધના આપણે અન્ય નામની વાત કરીએ તો આને શાક્ય મુનિ તરીકે ઓળખવામાં આવે છે, લાઇટ ઓફ એશિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તથાગત તરીકે પણ આને ગૌતમ બુદ્ધને ઓળખવામાં આવે છે. ગૌતમ બુદ્ધના બાળપણનું નામ સિદ્ધાર્થ છે અને તેના માતાનું નામ મહામાયા દેવી, એનો પુત્ર છે રાહુલ અને એની પત્ની છે યશોધરા. અને ગૌતમ બુદ્ધના પિતાનું નામ શુદ્ધોધન છે. ગૌતમ બુદ્ધ છે તેને 29 વર્ષે ગૃહત્યાગ કર્યો હતો. ગૌતમ બુદ્ધના આપણે શિષ્યની વાત કરીએ તો આનંદા અને ઉપાલી, અને એના ગુરુનું નામ છે આલાર કલામ, અને એના પ્રિય ઘોડાનું નામ છે કંથક છે. ગૌતમ બુદ્ધ છે એને જ્ઞાનની પ્રાપ્તિ બોધિગયા વૃક્ષ નીચે થઈ હતી, એટલે કે પીપળાના વૃક્ષ નીચે એને જ્ઞાનની પ્રાપ્તિ થઈ. ગૌતમ બુદ્ધ છે તેને 4 આર્ય સત્ય આપ્યા છે, જેમ કે સંસાર દુઃખમય છે, દુઃખનું કારણ તૃષ્ણા છે, દુઃખ દૂર થઈ શકે તૃષ્ણાના ત્યાગથી, અને અષ્ટાંગી માર્ગ અપનાવવો જોઈએ. આ 4 એના આર્ય સત્ય છે. એના ગૌતમ બુદ્ધના 3 રત્ન છે, જેમ કે બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ. એના આપણે ગ્રંથની વાત કરીએ તો સુત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. અને ગૌતમ બુદ્ધ છે એમાં બૌદ્ધ ધર્મના 2 પંથ પડે છે, જેમ કે હીનયાન અને મહાયાન.